ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે આસપાસની દુનિયામાં આપણો પાઠ છે ને ઋતુઓનો, એના વિશે સમજીશું. જુઓ બાળકો, આજે હું તમને ઋતુ વિશે સમજાવવાની છું ને. તો ઋતુઓ તો એટલે શું તમને ખબર છે? ખબર છે ને, અગાઉ આપણે જોઈ ગયા ને કે ઋતુઓ એટલે આપણી આસપાસ જે હવામાન બદલાય ને તેને ઋતુઓ કહેવાય. આપણી કેટલી ઋતુઓ છે? આમ મુખ્ય તો 3 ઋતુઓ છે. કેટલી છે? 3. પણ સાથે એક આપણી વસંત ઋતુ પણ હોય છે. તો આપણી 3 ઋતુ કઈ કઈ છે ખબર છે? ઉનાળો, ચોમાસું, શિયાળો. એ આપણી મુખ્ય ઋતુઓ કહેવાય. અને બીજી જે ચોથી છે એ વસંત ઋતુ. એ વસંત ઋતુ તો ક્યારે આવે છે તમને ખબર છે? એ ઠંડી પૂરી થવા આવે અને ગરમીની શરૂઆત થાય, એ વસંત ઋતુ કહેવાય. પણ આજે આપણે ઉનાળાની ઋતુ વિશે સમજીશું. તમને ખબર છે ઉનાળો કેવો હોય? શું થાય ઉનાળામાં? એમાં કેવા કપડાં પહેરીએ? વાતાવરણ કેવું હોય? કેવું ખોરાક ખાઈએ? ખબર છે તમને? નથી ખબર ને? તો આજે હું તમને સમજાવીશ. જુઓ બાળકો, આ તમને શું દેખાય છે? કપડાં દેખાય છે ને? આ કપડાં કેવા છે ખબર? જે તમે ઉનાળામાં પહેરો છો. ઉનાળામાં તમે કેવા કપડાં પહેરો છો? ઉનાળામાં સુતરાઉ અને ખુલ્લા કપડાં તમને ગમે છે. છોકરાઓ હોય તે પણ પાતળા કોટન એટલે કે આછા એવા જ કપડાં તમને ખુલ્લા હોય એવા ગમે ને તમને? ખુલ્લી ટી-શર્ટ, પછી નીચે ટૂંકી પેન્ટ કે બરમુડો એવું જ ગમે. લાંબી પેન્ટ જીન્સ ગમે છે તમને? ઉનાળામાં નહીં ગમે ને એવું બધું જાડું પહેરવાનું? સ્વેટર પહેરવાનું ગમે? નહીં ગમે ને? ઉનાળામાં તો ખૂબ જ ગરમી લાગે ને ગરમી. એટલે આપણે ઉનાળામાં આછા પાતળા અને સુતરાઉ કપડાં પહેરીએ. બરાબર છે? તો જુઓ, આ બધા મેં ફોટા આપ્યા છે, એવા પહેરો છો ને તમે કપડાં. બરાબર? એમાં ટી-શર્ટ છે, શોર્ટ્સ છે, સ્કર્ટ છે, પછી ગરમી લાગે એટલે તમે ટોપી પણ પહેરો છો ને. પછી શૂઝ પહેરવાનું પણ નહીં ગમે એટલે આપણે સેન્ડલ પહેરીએ, ક્યાં તો પછી સ્લીપર પહેરીએ. બરાબર ને? પછી આપણે તરવા જઈએ સ્વિમિંગ કરવા તો શોર્ટ એટલે કે ટૂંકી ચડ્ડી પહેરીએ. છોકરીઓ સ્વિમિંગ શૂટ પહેરે. પછી આંખો પર બહુ તડકો લાગે તો આપણે સનગ્લાસનો પણ ઉપયોગ કરીએ છીએ ને. એટલે આવું બધું આપણે ઉનાળાના કપડાં છે. હવે જુઓ બાળકો, હવે શેનું ચિત્ર છે? આ બાળકો કેટલો તડકો છે. ઉનાળામાં વાતાવરણ કેવું હોય છે ખબર છે? હવામાન એકદમ ગરમી લાગે એવું, ખૂબ જ તડકો પડતો હોય એવું વાતાવરણ હોય ને. બરાબર? એટલે ઉનાળામાં ખૂબ જ તડકો પડે છે એટલે વાતાવરણ ગરમ હોય છે. જુઓ બાળકો, કેટલું મસ્ત! શું દેખાય છે તમને? ઉનાળામાં તમને શું ખાવાનું મન થાય છે? ખૂબ જ ગરમી પડે એટલે તમને એમ થાય ને કે લાવ કંઈ ઠંડુ ખાઈ લઉં કે ઠંડુ પી લઉં. તો જ્યુસ પીવાનું મન થાય, કોલ્ડ ડ્રિંક્સ પીવાનું મન થાય, આઈસ્ક્રીમ ખાવાનું મન થાય. બરાબર ને? કેટલી ગરમી હોય એટલે આપણે આવું જો ઠંડુ પીવાનું મળી જાય તો કેવી મજા પડી જાય. પછી તરબૂચ, એ પણ મમ્મી સમારીને ફ્રીજમાં મૂકી દે તો કેવી મજા આવે ઠંડુ તરબૂચ ખાવાનું. બરાબર ને? તમને ભાવે છે? બહુ ભાવે ને? હવે નીચે જુઓ, નીચે શેનું ચિત્ર? કેરીનું. બધાની જ ફેવરિટ છે ને? કેટલી મજા આવે કેરી ખાવાની. એ પણ મમ્મી મસ્ત મજાનો રસ કાઢી અને ટુકડા પણ કરીને ફ્રીજમાં મૂકે, પછી ઠંડી
ઠંડી ઠંડી ખાવાની કેવી મજા આવે. આવે ને મજા. પછી જુઓ શેનું છે આ ચિત્ર. આઈસ ગોલો છે ને. બધાના મોઢામાં પાણી આવી ગયું. આવી ગયું ને. કેટલી મજા આવે આઈસ ગોલો ખાવાની. બહુ મજા આવે છે ને. મજા આવે ને. બસ જુઓ બાળકો, હવે ગરમી પડતી હોય ઉનાળામાં, બહુ જ ગરમી પડતી હોય તો તમને એમ થાય ને કે રૂમમાં બેસીને શાંતિથી ફૂલ પંખો ક્યાં તો પછી એસી કરીને બેસીએ. પણ ક્યાં સુધી આપણે ઘરમાં બેસીએ. એમ થાય ને કે લાવો કંઈક બહાર જઈને મજા કરીએ. તો એવી કંઈક જગ્યાએ એટલે કે બીચ ઉપર જઈએ, ક્યાં તો પછી સ્વિમિંગ પુલમાં જઈને આપણે તરવાની કેવી મજા આવે. મજા આવે ને તરવાની. તો આપણે ઉનાળામાં સ્વિમિંગ કરવા પણ જઈએ અને બહાર કશે ફરવા જઈએ બીચ ઉપર, ત્યાં પણ કેટલી મજા આવે. આ બધી જગ્યાએ આપણે ઉનાળામાં જ જઈ શકીએ, બરાબર ને. કારણ કે ત્યારે ગરમી પડતી હોય ત્યારે આપણે પાણીમાં બહુ મજા આવે છે. આવે ને મજા. તમે જાઓ છો? જાઓ છો ને. એટલે ઉનાળામાં આવી રીતે બધી રમતો રમવાની પણ કેવી મજા આવે બાળકો.